ડભોઈ નગરપાલિકા દ્વારા દિવાળીના દિવસોમાં ડ્રેનેજ લાઇનનું કામ શરૂ કર્યું હતું। આ નાનું કામ આજ દિવસ સુધી પૂર્ણ નહીં થતા અને જાણે ત્યાં માટીના ઢગલાના કારણે આખો રસ્તો રોકાઈ જતા અવરજવર કરતા લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। ત્યારે તંત્ર દ્વારા માટી હટાવીને રસ્તો ખુલ્લો કરવાની માંગણી સોસાયટીઓ દ્વારા કરવામાં આવી રહી છે। ડભોઈ નગરપાલિકા દ્વારા દિવાળીના દિવસોમાં પવિત્ર 11ના દિવસે ડ્રેનેજ લાઇનની કામગીરી કૃષ્ણ ટોકીજ પાસે આવેલા 3 સોસાયટી પાસે કરવામાં આવતા માટીના ઢગલા એટલી હદે હતા કે દિવાળીના દિવસોમાં સોસાયટી વિસ્તારના રહીશોને બહાર અવરજવર કરવી મુશ્કેલ બની હતી। જેમ તેમ લોકોએ દિવસો પૂરા કર્યા, પરંતુ આ દિવસ સુધી એ તરફનો રસ્તો નગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા ચાલુ કરવામાં નહીં આવતા રસ્તા પરથી માટી હટાવવામાં નહીં આવતા લોકોને પારાવાર મુશ્કેલી પડે છે। એક તરફ બ્રિજ તરફથી આવતા વાહનો અને બીજી તરફ ઉબડખાબડ રસ્તા પરથી સોસાયટી વિસ્તારમાંથી અન્ય વિસ્તારમાં અવરજવર કરતા વાહનો અને રાહદારીઓ કપરી મુશ્કેલીમાં મુકાયા છે। છતાં પણ આ નગરપાલિકાના કોન્ટ્રાક્ટરને કોઈ જાતની પરવા નથી અને જેમ તેમ મૂકીને કામ કરીને જતા રહેતા હોવાની લોક ફરિયાદ કરી રહ્યા છે। આ બાબતે સોસાયટીના રહીશો દ્વારા વિસ્તારના કોર્પોરેશન અને નગરપાલિકા વારંવાર રસ્તો ખુલ્લો કરવા માટે વારંવાર ફોન કરવામાં રજૂઆતો કાલાવાલા કરવામાં આવ્યા છતાં પણ રસ્તો ખુલ્લો કરવામાં આવતો નથી। માટી હટાવવા કોન્ટ્રાક્ટરનું કામ હોવા છતાં પણ હવે આ કોન્ટ્રાક્ટર જેમ તેમ કામ રાખીને બીજે કામે માણસો લઈ ગયા અને સોસાયટીના રહીશો તકલીફમાં જાણી જોઈને મૂકી રહ્યા છે તેવું વિસ્તારના રહીશો જણાવી રહ્યા છે।